પાલીતાણાથી જ્યાં આજે પણ તંત્રની નિષ્ફળ નીતિઓ ગ્રામજનો પર ભારે પડી છે। પાલીતાણા તાલુકાના આદપુર ગામના રસ્તા ઉપર ફરી એકવાર વરસાદી પાણી ફરી વળ્યા છે। ગઈકાલ સાંજથી રાત્રિ સુધી પડેલા 3 ઇંચ વરસાદ પછી ડુંગરાઓમાંથી વહેતા પાણી રસ્તા પર 1.5 ફૂટ સુધી ભરાઈ ગયા છે। આખું આદપુર ગામ સંપર્ક વિહોણું બન્યું છે। રસ્તાઓ ધોવાઈ ગયા છે અને વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે। ગ્રામજનોનું કહેવું છે કે તળાવ અને રસ્તાની ઊંચાઈના સ્તરે ઘોર ભૂલ કરાતા આજે આદપુરનું આજુબાજુનું નાળું તૂટી ગયું છે। આદપુરના લોકો વર્ષોથી કોઝવે બનાવવાની માંગ કરી રહ્યા છે, છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યા છે અને હવે ફરી એકવાર વરસાદી પાણીના પ્રવાહ એ ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે। ગ્રામજનોનો રોષ ભરાયેલો છે અને તંત્રની જવાબદારીના કામ સામે આક્રોશિત છે। શું તંત્ર હવે જાગશે કે અન્યાય હજુ લાંબો ચાલશે? મંડાતા પ્રશ્નો વચ્ચે આદપુર ગામ હાલ રાહ જુએ છે કે વિકાસ થશે કે ફક્ત જાહેરાતો। ખાસ કરીને તો મારું નામ છે રાઘવર ગોહિલ, આદપુર ગ્રામ પંચાયત માજી સરપંચ। હવે સામાન્ય રીતે આદપુર ગામ છે એ પાલીતાણા તાલુકાના જે ગિરિરાજ ડુંગર છે એની તલાટીમાં આવેલું હોય। જ્યારે જ્યારે વરસાદની પરિસ્થિતિ આવે અને વરસાદ આવે ત્યારે આપ જોઈ રહ્યા છો વિડીયોમાં એ પ્રમાણે વરસાદનું ડુંગર ઉપરથી પાણી ઊંડામાંથી આવતું હોય ને એ જે આદપુર પાલીતાણા રોડ છે એ રોડની મધ્યમાં જે આ પાણી પસાર થાય છે અને જ્યાંથી આખું ગામ આદપુરથી પાલીતાણા જતું હોય છે, તો એવા સમયે જ્યારે વરસાદ આવે છે ત્યારે ગામ લોકોને 2 થી 3 કલાક સુધી એ પાણી ઓસરે ત્યાં લગન ઊભું રહેવાની પરિસ્થિતિ છે। તંત્રમાં આ બાબતે અવારનવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરેલી છે અને સદરૂ જગ્યા ઉપર નાળું પણ મંજૂર કરવામાં આવ્યું છે એવી પણ વાત છેલ્લા 3-4 વર્ષથી ચાલે છે। એમ છતાં આજ દિન સુધી આ જે જગ્યા ઉપર કોઈ પણ પ્રકારનો કોઝવે કે નાળું બનેલ નથી, જેના કારણે જ્યારે જ્યારે ડુંગર ઉપરથી સારો વરસાદ આવે છે ત્યારે જે પાણી આવે છે ત્યારે ગામ એક સંપર્ક વિહોણું બને છે। આપ જોઈ રહ્યા છો મારી પાછળ જ્યારે આદપુર ગામનો બીજો એક રસ્તો જે છે એ રસ્તો આપણે કંજાળા બાયપાસ કટિંગ તરીકે ઓળખવામાં આવે છે। આપ જોઈ રહ્યા કે આ સમુદ્ર તળાવ જે આખું ભરાઈ ગયું છે અને આનાથી આગળ મારી આગળ તમે જુઓ તો 200 મીટર જેટલો જે રસ્તો છે એ તળાવનું પાણી સંપૂર્ણ ભરાવાથી એ રસ્તાનું લેવલ નીચું હોવાથી આ રસ્તા ઉપર 2 થી 3 ફૂટ જેટલું પાણી આવી જાય છે, એટલે આ રસ્તો પણ લોક થઈ જાય છે। પેલી બાજુ નાળાના અભાવે પણ રસ્તો લોક થઈ જાય છે, ત્યારે સમગ્ર આદપુર ગામ એક સંપર્ક વિહોણું થઈ જાય છે અને આવી પરિસ્થિતિ ઘણા લાંબા સમયથી છે। તંત્રમાં અને રાજકીય લોકોને પણ વારંવાર આમની ભલામણ કરવામાં આવી છે, એમ છતાં નથી નાળાનું કામ થતું કે નથી આ જે કાંઈ રસ્તો છે એને ઉપર લેવાનું કામ થતું। આ બાબતે આવતીકાલે માનનીય પ્રાંત સાહેબને પણ અમે આવેદનપત્ર આપી રજૂઆત કરવાના છીએ। ગત રાત્રિએ જિલ્લા કલેક્ટરશ્રીને પણ અમે જીમેલથી પાલીતાણા મામલતદારશ્રીને પણ જીમેલથી ફરિયાદ અરજી કરેલી છે કે આવી ગામને અગવડતા છે અને આ સંપૂર્ણ ગામ જ્યારે વરસાદ આવે છે ત્યારે ડુંગરના ઉપરથી પાણીના કારણે સંપર્ક વિહોણું બને છે। વિદ્યાર્થીઓને પણ શાળામાં જવામાં તકલીફ ઊભી થાય છે, ગામ લોકોને પણ અવરજવર માટે તકલીફ ઊભી થાય છે। તો આ બાબતે યોગ્ય કરવામાં આવે અને આવતા સમયમાં યોગ્ય નહીં કરવામાં આવે તો ગાંધી સિંધિયા માર્ગે ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે।